નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. માજલપુર વિસ્તારમાં આવેલ હાઉસિંગના મકાનોમાં સ્વયંભૂ રીતે રિપેરિંગની કામગીરી શરૂ થઈ ચૂકી છે. રાજકોટના દુર્ઘટના બાદ એક્શનમાં આવેલા તંત્ર દ્વારા ઠેર ઠેર ફાયર એનઓસી અને જર્જરિત ઇમારતોને નોટિફાઈ કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત માજલપુર વિસ્તારમાં આવેલ મારુતિધામ, નિર્માણ પાર્ક અને પાર્ક ભૂમિ સોસાયટી સહિત 1280 જેટલા મકાનો આવેલા છે. તેમને પણ નોટિસો ફટકારવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા ધારાસભ્ય યોગેશ પટેલ અને નગરસેવક નિલેશ રાઠોડને જાણ કરવામાં આવી હતી. આ અંગે નિલેશ રાઠોડ દ્વારા પાલિકાની સામાન્ય સભામાં પણ આ મુદ્દાને વ્યક્ત કરવામાં આવ્યો હતો અને એટલું જ નહીં પરંતુ તમામ મકાનો દ્વારા પોતપોતાની રીતે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી હતી. વોર્ડ નંબર 17 ની અંદર અમારા મારુતિધામ 1-2 પાર્ક ભૂમિ 1-2 નિર્માણ પાર્કની અંદર નોટિસો આપવામાં આવી હતી. એ નોટિસો બદલ અમે કોર્પોરેટર શ્રી અને અમને આપણે જણાવ્યું હતું કે અમારી પાસે આવી નોટિસો આવેલી છે. એ નોટિસો પર અમને નિલેશસિંહ રાઠોડ અમારા ઓફિસરો સાથે મળાવી અને અમને કહ્યું કે મકાનો તમારી રીતે ચાલુ કરી દો રિપેરિંગ કરવાના. અમે ઓલરેડી રિપેરિંગ કરવાના ચાલુ કરી દીધું છે. અમે નિલેશસિંહ રાઠોડ તથા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાહેબને પણ આપણે રજૂઆતો કરી હતી અને એમને અમારો સાથ સહકાર સારો આપ્યો છે. કોર્પોરેશનની આપણે સભાની અંદર નિલેશસિંહ સાહેબે સારી રીતે અમારા મુદ્દાને ઉઠાવેલો છે અને એમને જણાવ્યું છે અને એમના કહેવા પ્રમાણે કે એમની લોકોના માર્ગદર્શન હેઠળ જે કંઈ બી અમને એ મળી હતું કામકાજ કરવા માટેનું એ રીતનું અમે અમારી રીતે સ્વખર્ચે અમારી જાતે કે કોર્પોરેશનને કોઈને અવગણ ના પડે એ રીતે અમે અમારા કામકાજ ચાલુ કરી દીધા છે. અને મારુતિધામ પાર્ક ભૂમિ 1-2 મારુતિધામ 1-2 નિર્માણ પાર્ક દરેક સોસાયટીએ પોતાના કામ પોતાના સ્વજને પોતાના ખર્ચે ચાલુ કરી દીધા છે અને હાલ અમે 10 દિવસની અંદર આ કામકાજ પૂર્ણ કરી દઈશું. અમે એવું છે તે બદલ અમે નિલેશસિંહ રાઠોડ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલનો આભાર માનીએ છીએ. અમે સોસાયટી રહીશું. આ માંજલપુર એરિયા છે, એમાં મારુતિધામ સોસાયટી છે, નિર્મળ પાર્ક છે, પાર્કભૂમિ 1 છે, પાર્કભૂમિ 2 છે. આ વિસ્તારમાં જે આ નોટિસો અમને જે મળી હતી અગાઉ, એ નોટિસોનો અમે આ રીતે જે જવાબ આપવા એમાં નિલેશસિંહ રાઠોડે અમને સપોર્ટ કર્યો છે. અને બીજું કે એમને સભામાં પણ એમને કોર્પોરેશનમાં અધિકારીઓ સાથે વાત કરીને અમને ફૂલ સપોર્ટ કર્યો છે નિલેશસિંહ રાઠોડે. અને અત્યારે અમારી સાથે જ છે નિલેશસિંહ રાઠોડ. અને અમે આ રીતનું જે અમને નોટિસો આપી હતી કે ભાઈ તમારે મકાનો તોડવાના છે એ નોટિસને અમે એવું કીધું કે ભાઈ સ્વેચ્છાએ અમે અમારા બ્લોકને રિપેર કરવા તૈયાર છે. તો અમે અમારી રીતે અમારે બ્લોકોની કામગીરી બધાએ શરૂ કરી દીધી છે અને મોટા ભાગે લગભગ 3-4 દિવસમાં બધાને પૂર્ણ થઈ જશે કામગીરી. એ અમારી નિલેશસિંહ રાઠોડને પણ અમે એમનો આભાર માનીએ છીએ અને સર્વ હાઉસિંગ 270 મકાનોનો હું બધા વતીનો હું આભાર માનું છું નિલેશસિંહ રાઠોડનો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.